તો મેં અહીં એક થાળીઓ લીધો છે અને તેમાં અડધો કિલો જેટલો મેદાનો લોટ લીધો છે. તો અડધો કપ ભરીને અહીં મેં દહીં લીધું છે. દહીં બહુ ખાટું નહીં લેવું. અડધી ટીસ્પૂન બેકિંગ સોડા અને અડધો કપ જેટલું જ મેં અહીં દેશી ઘી લીધેલું છે. હવે આંગળીઓની મદદથી ઘી, દહીં અને લોટને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો લોટને ખૂબ મસળવાનો નથી, ફક્ત મિક્સ જ કરવાનો છે. અહીં તમે જોઈ શકો છો કે લોટને મેં ફક્ત મિક્સ જ કર્યો છે, મસળ્યો નથી. લોટમાં ઘીનું મોણ દેવાઈ ગયું છે. અહીં ધીમે ધીમે કરીને પાણી નાખવાનું છે, એટલે મેં ટેબલ સ્પૂનનો ઉપયોગ કરેલો છે. હવે લોટને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે. તો ફરીથી આમાં થોડું પાણી એડ કરવાનું છે અને લોટને હલકા હાથેથી મિક્સ કરી લેવાનો છે. તો ફરીથી લોટમાં થોડું પાણી નાખવાનું છે. તો ફરીથી લોટને મિક્સ કરી લેવાનું છે. જરૂર પડશે તો આપણે પાણી એડ કરશું. તો અહીં મેં લોટ બાંધવામાં 7 ટેબલ સ્પૂન પાણીનો ઉપયોગ કર્યો છે. અહીંયા તમને વધુ ઓછી થઈ શકે છે. તો આ સ્ટેજ પર લોટ ખૂબ જ ઢીલો નથી બાંધવાનો. તો અહીંયા આપણો જે લોટ છે તૈયાર છે અને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે, લોટને મસળવાનું નથી. તો મેં અહીં એક મોટા લીંબુ જેટલો લવો લીધો છે લોટનો અને તેને આ રીતે ગોળ ગોળ ફેરવી અને શેપ આપી દેવાનો છે. તો આ જ પ્રમાણે હું બીજી પણ બાલુશાહી બનાવી લઈશ. આ બાલુશાહીની રેસીપી ખૂબ જ પરફેક્ટ છે અને ટેસ્ટેડ છે. તો આને જરૂરથી બનાવજો. તો અડધી કિલો લોટમાંથી આપણી ઘણી બધી બાલુશાહી બની ગઈ છે. જાડા તળિયાવાળી મેં એક કઢાઈ લઈ લીધી છે અને તેમાં તેલ લેવાનું છે. જરૂર પૂરતું જ લેવાનું છે. તો અહીં કઢાઈમાં જેટલી સમાય એટલી બાલુશાહી આપણે રાખી દેવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બાલુશાહીને આપણે કઢાઈમાં નાખ્યા પછી તે થોડી ફૂલે છે, એટલા માટે થોડી ઓછી જ નાખવી. તો અત્યારે કઢાઈમાં જાડો નથી નાખવાનો. જ્યાં સુધી નીચેથી પરફેક્ટ ફ્રાય ન થઈ જાય ત્યાં સુધી બાલુશાહીને હલાવવાની નથી. તો અહીં તમે જોઈ શકો છો કે બાલુશાહી છે એ ફૂલી ગઈ છે અને એને અત્યારે આપણે જો હલાવવા જઈએ તો આખી બધી તૂટી જાય, એટલે એને પેલા સેટલ થવા દેવાની. તો એક બાજુથી થતા બાલુશાહીને 5 મિનિટ જેવી લાગે છે. તો અહીં આપણી જે બાલુશાહી છે નીચેની તરફથી થઈ ગઈ છે, આપણે એને ફેરવી લેવાની છે. તો અહીંયા આગળ મેં ચમચીની મદદથી તેને ફેરવી રહી છું. તમે ચમચી લેજો, જારો ન લેતા. તો હવે તેને બીજી તરફ 4 થી 5 મિનિટ માટે થવા દેવાની છે ધીમા તાપે જ. એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે કે બાલુશાહી છે એ જાડી હોય છે, તો તેને પાકવામાં ખૂબ જ વાર લાગે છે, એટલે ધીમે તાપે જ તેને થવા દેવાનું છે. જો તમે પકાવવામાં કચાશ રાખશો તો અંદરથી તે કાચી રહી જશે. તો ફાઇનલી બાલુશાહી ફ્રાય થઈ ગઈ છે. આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેવાની છે ફટાફટ. તો અહીં મેં થાળીમાં બાલુશાહીને કાઢી લીધી છે. તો બીજી વારની બાલુશાહી પણ આપણે આ રીતે ફ્રાય કરી લેવાની છે. તો એક તરફથી થઈ ગઈ છે, તેને ફેરવી લેવાની છે. તો બીજી તરફથી પણ તેને ફ્રાય થવા દેવાની. તો અહીં બીજી વારની બાલુશાહી પણ આપણી ફ્રાય થઈ ગઈ છે, આપણે તેને બહાર કાઢી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી બધી જ બાલુશાહી ફ્રાય થઈને તૈયાર છે. તો ચાસણી બનાવવા માટે અહીં મેં એક પેન લઈ લીધું છે અને તેમાં 1.5 કપ જેટલી જીરા ખાંડ લીધી છે. તમે સાદી ખાંડ પણ લઈ શકો છો. 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી દેવાનું છે, અથવા જરૂર પડતું જેટલી ખાંડ પલળે તેટલું જ પાણી નાખવું. બાકીનો અડધો કપ અત્યારે મેં નાખ્યો છે જીરા ખાંડનો અને તેને મિક્સ કરી લેવાનું છે. અહીં મારી પાસે કેસર છે, તો 15 થી 20 પાકવા અંદર હું નાખી દઈશ. આ ઓપ્શનલ છે, હોય તો જ નાખવું અને મિક્સ કરી લેવાનું છે. ચાસણી બહુ જાડી લાગે તો તેમાં આ રીતે થોડું પાણી એડ કરી દેવાનું જરૂર પૂરતું. તો ચાસણીને ધીમા તાપે થવા દેવાની છે ને આપણે 1 થી 2 તારની ચાસણી બનાવી દેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી ચાસણી થઈ ગઈ છે. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી એલચી પાવડર નાખેલો છે. અહીં તમે જોઈ શકો છો કે 1.5 તારની ચાસણી આપણી બની ગઈ છે અને ગેસ બંધ કરી લેવાનો. હવે એક એક કરી અને બાલુશાહીને અંદર નાખી દેવી અને તેને ચાસણીમાં કોટ કરી અને ફટાફટ બહાર કાઢી લેવાની છે. તો બાલુશાહીને ચાસણીમાં બંને સાઈડથી કોટ કરી લેવાની છે. મેં એક થાળીમાં ઘી લગાડી લીધું છે અને ઘી લગાડેલી થાળીમાં જ બાલુશાહીને મૂકી જવી. આ રીતે ચાસણીમાંથી કાઢવી અને તેને થાળીમાં રાખવી જવી. જો આ રીતે ચાસણી જાડી થઈ જાય થોડું થોડું પાણી નાખી અને તેને ગરમ કરી લેવાનું અને ફરીથી બાલુશાહીને તેમાં કોટ કરી લેવી. તો અહીં આગળ આપણી બધી જ બાલુશાહી બની ગઈ છે. તો કેવી લાગી રેસીપી
જો તમને ઈટ હેલ્ધીની રેસીપી પસંદ આવતી હોય તો મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, હાઈપ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.